નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જો જીવનમાં તકલીફ પડે છે, જીવનમાં ખરાબ પરિસ્થિતિ આવી જાય છે, તો એ ખરાબ પરિસ્થિતિને કેવી રીતે દૂર કરી, એ તકલીફોને કેવી રીતે દૂર કરી અને જીવનમાં આગળ વધવું એના વિશે છે. તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, પોતાની વાણી ઉપર સંયમ રાખો તો જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે. નંબર 2, કોઈ પણ વસ્તુનો વધારે મોહ ના રાખવો. નંબર 3, જે કંઈ પણ મળ્યું છે તેમાં ખુશ રહેવું. નંબર 4, તમારાથી બની શકે તેટલું કોઈનું સારું કરવાનો પ્રયત્ન કરવો. નંબર 5, તમારા બાળકોને સારા સંસ્કાર આપો અને સારા પુસ્તકો વાંચવાની પ્રેરણા આપો. નંબર 6, આપણે જીવનમાં શું હતા અને શું છીએ તેને હંમેશા યાદ રાખો. નંબર 7, ભગવાન ઉપર હંમેશા વિશ્વાસ રાખો કે જે કરે છે એ સારું જ કરે છે. નંબર 8, વડીલોનો હંમેશા આદર કરો. નંબર 9, આપણે ન હતા ત્યારે પણ દુનિયા હતી, આજે પણ દુનિયા છે, અને આપણે નહીં હોઈએ ત્યારે પણ દુનિયા હશે. એટલે ખોટું અભિમાન ક્યારેય પણ ન કરો. જિંદગીમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા માટે સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. સૌથી વધારે ગરીબ તો એ માણસ છે જેની ખુશીઓ પણ બીજા પર નિર્ભર કરતી હોય. જે માણસ સમજે નહીં તો એને સમજાવવાની જરૂર જ શું? જે માને નહીં તો તેને મનાવવાની જરૂર જ શું? જે સંબંધોમાં એકબીજાના સંબંધોની કિંમત જ નથી, રિસ્પેક્ટ જ નથી, એ સંબંધોને જબરજસ્તી નિભાવવાની જરૂરત જ શું? સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ, પછી જુઓ કે દિલને શાંતિ ના મળે તો કહેજો. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. પરાયાને પોતાના બનાવવાના એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન હોય છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ જરૂરતની હોય છે. જ્યારે જરૂરત ખતમ થઈ જાય છે ત્યારે તમારી ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા, પોતાનાઓને મનાવતા મનાવતા. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારા કિંમતી મંતવ્યો પણ જણાવો.
વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.